હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો આજે અમારે છે પિતૃ કાર્ય, તો અમારે જવાનું છે પ્રયાગ. તો જો બધા તૈયાર થઈ ગયા છે. વહેલા 5-6 વાગે નીકળવાનું હતું, પણ તો લેટ થઈ ગયું થોડુંક. બધા તૈયાર થઈ ગયા છે ને બસ હવે ગાડીમાં બેઠવાની તૈયારી છે. તો અમારે પિતૃદેવનું કાર્ય છે કે કેટલા વર્ષથી વાત હાલતી હતી કે પિતૃનું કાર્ય કરીએ. તો હવે આજે ફાઇનલ છે. તો ચાલો. બે ગાડી તો વહી ગઈશ. હવે હજી 2 ગાડી અમારે અહીંથી ભરાય આગળ. જો બધા અહીં બેઠશે આગળ, પછી અમે જામ. તો હાલો ભાઈ, હાલો બધા. જો પપ્પા ટકો કર્યો છે. હું કાલે હાજર નહોતો, નકર તો મારે પણ કરાવવો પડે ટકો. અમારે જયભાઈને ટકો કરાવવાનો હતો, પણ એ કે નહીં ભાઈ, આપણે આ છે એ બરાબર છે. તો શું છે કે પાટલામાં બેઠવાનું હોય ને બધું કરવું પડે, પણ હવે હું કાલે હાજર નહોતો. મારે પાટલામાં જો કે બેઠવાનું થાય, પણ હવે હાલ છે કંઈ નક્કી નહીં. પછી ટકાવાળાને બેહાડે તો પપ્પાને બેહાડ દેવું. ચાલો. હજી એક ભાઈ ઘટે જો મારા પેસેન્જર. કોણ ઘટે? હેલો. આગો ને ચેકો ને અમે બધા પ્રયાગ જાય છે. તો બધા ગાડીમાં બેઠી ગયા છે. 2 ગાડી આગળ વહી ગઈ ને અમે બધા આ ગાડીમાં બેઠા છે. અમારા જીવાબેન ને બધી આમાં માહીભાઈ, કમલભાઈ, મુકેશભાઈ ને ભરત ગાડી આગે. હા, આ ભાઈ ના તો નખરા રહેવાના જ છે. રમકડા જીવાબેન તૈયાર થઈ ગયા. મને રમકડા લેવાના. હા, અમારા માહીરભાઈ ને તો જ્યાં હોય ત્યાં રમકડા જ લેવાના હોય. તો એટલા વર્ષે અમે પિતૃ કાર્ય કરીએ. તો હવે અંજળ આવ્યો તો કરી નાખીએ પિતૃ કાર્ય. ચૈતર મહિનો છે તો બધા જાય. તો ચાલો જોતા રહેજો આગળ. તો પ્રયાગરાજ અમે પોગી ગયા છે બધા. આનંદાર ગુપ્ત પ્રયાગ. માં કેટલા મંદિર છે? પેલા મને જોવા દે, આપડા માણસો ક્યાં છે એ પ્રમાણે ગાડી. જગમાલ ભટ્ટી એમ બી લગતા હે. એટલે આમાં પાઠ કરી દે એટલે મારે બેઠા સામુ દેખાય. હાલ રેડી. એક્ઝેક્ટ હમાવું તું એક જણો વાકો. તો અમે બધા આવી ગયા છે પ્રયાગ. અમારા ઉરીબેન ને કિશુબેન ને સરદારભી ને બધા આવી ગયા છે. હમણાં કિશુબેન જીવાને લઈને ફેરવેશ. ચાલો બધાય. અમારે જીવબેન ને આજ મજા. કા જીવબેન? હા, હાલો 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 બધા હાલો. હવે બધી તૈયારી. હવે બધા કામે લાગી ગયા છે. નોખ નોખા
આવીએ બાપા એટલે તો લેવા લાગો પૂરા ટુવીલ નથી કીધા ને જીવ 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 આઉટ કરો જીવબેન ને માહિરભાઈ ને મજા આવી ગઈ છે રમવાની ના આજ બધી તૈયારી હાલે બધી નોખી માહિરભાઈ અટાણામાં રમકડું લઈ આવ્યા અસંખ્ય ગણી કંઈકની ઘણી પૈસા થાય છે પણ ભગવાન એમ કહે છે કે હે મનુષ્ય તું મનુષ્ય કર તું તારા હાથે કરીને તારા શરીરને ખરાબ ન કર બધા જ નહીં ભગવાને મનુષ્ય 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે 100 વર્ષ ભોગવવા માટે થયું અને ભગવાને 18 વનસ્પતિ આપ્યું છે 18 વનસ્પતિને એટલે આપણે ન કરવાના કૃત્ય કહીએ છીએ અને શરીરને બગાડી નાખ્યા છે હા દેવ પિતૃ ઘણી જ પ્રકારના દોષો લાગે છે તો ભગવાનને આજ કહેવાનું છે કે હે ભગવાન મારાથી બચપણમાં
મિત્રો તો જો પિતૃ કાર્ય અમારું ચાલુ છે અને બધી વિધિઓ બધી ચાલુ છે. તો કંડમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને ફરી પાછા બેઠી ગયા છે. તો ચાલો એ બાજુ આપણે જઈએ. અને કે હું ઘડી કાલે હાલીને થાકી ગયો તો હું ગાડીમાં અમે બપોરી પર બેઠી ગયા અને મુકેશભાઈ પણ બેઠા ને ચાલો તો એ બાજુ જઈએ. હાલી ભાઈ નથી જવું ને હાલી માં દીકરો હાલ તને બેઠું હાલ તો હાલ નહીં ફોટો પાડવા વિડીયો ઉતારવા જાવ હાલ બપોર પછી સ્વિમિંગ પુલ જાવું પછી જાય. માહી તો દાળ ભાત ખાય કા ખાય ને જમવાનું મસ્ત છે. ગાંઠિયા, છાશ, રોટલી, દાળ ભાત